હાલો ગાઈસ, આજે આપણે બનાવીશું તુવેર ઠૂઠાનું શાક. એને પલાળીને મૂકી રાખીશું. સવારમાં પલળી જાય પછી એને કુકરમાં નાખીને પાણી નાખીશું, મીઠું નાખીશું. કુકર બંધ કરીને ગેસની ફ્લેમ ચાલુ કરી સીટી વગાડી લઈશું. કઢાઈ લઈશું. કઢાઈની અંદર તેલ નાખીશું, રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ, અજમો, લવિંગ, મરિયા, બાદિયા અને તજ નાખીશું. લીમડો નાખીશું, તમાલપત્ર નાખીશું. ડુંગળી, ટામેટાં અને લીલી ડુંગળી નાખીશું. ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી એની અંદર ટામેટાં નાખી દઈશું. મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. હળદર નાખીશું, મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું અને મીઠું નાખીશું. તુવેર ઠોઠા નાખીશું. ઠોઠાનું બાફેલું પાણી નાખીશું. ગોળ નાખીશું. લીંબુનો રસ નાખીશું. ધાણા નાખીને ગાર્નિશ કરીશું. તુવેર ઠોઠાનું શાક તૈયાર છે. સર્વ કરવા રેડી કરીશું.